ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મસાલા મેજિક. હું તમારી હાર્દિની પંડ્યા. 15 દિવસ 15 દિવાળી નાસ્તામાં આજની આપણી ચોથમી રેસીપી છે સુંવાળી. તો એ રેસીપીની શરૂઆત કરવા આપણે એક બાઉલ મેં મેદો લીધેલો છે, એમાં તલ લઈશું, ડાલડા ઘી ઉમેરીશું, બધાને પ્રોપર મિક્સ કરી લઈશું. હવે આપણે 3 ચમચી ખાંડ લીધેલી છે, એમાં અડધી વાડકી પાણી લઈશું અને ખાંડને પ્રોપર મેલ્ટ થવા દઈશું. ખાંડ ઓલમોસ્ટ મેલ્ટ થવા આવે એટલે 2 ઇલાયચી એડ કરીશું. તમે આની જગ્યાએ ઇલાયચી પાવડર આપણે જે લોટ મિક્સ કર્યો હતો એમાં બી તમે પાવડર એડ કરી શકો છો ને આ રીતે તમે ચાસણીમાં બી ઇલાયચી ફ્લેવર આપી શકો છો. હવે બધાને પ્રોપર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ખાંડ એકદમ ઓગળી ગઈ છે તો ઇલાયચી બહાર કાઢી લઈશું. હવે આપણું ખાંડવાળું પાણી આપણે જે લોટ મિક્સ કર્યો હતો એમાં લઈ લઈશું. બધાને પ્રોપર મિક્સ કરી એક ડો બાંધી દઈશું. આ ટાઈપનો આપણે ડો રેડી કર્યો છે. હવે એને ફ્લેટ સરફેસ પર લઈ એને ખાંડી લઈશું. લોટ આપણો સોફ્ટ થાય ત્યાં સુધી એને ખાંડવાનો છે. લોટ જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે એને વણી લઈશું અને સાઈડ બાય સાઈડ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. આ થિકનેસ રાખવાની છે ને મીડિયમ હોટ ઓઇલ પર આપણે સુંવાળીને બંને સાઈડથી લાઇટ પિંક શેડ આવે ત્યાં સુધી એને તળી લેવાની છે. આપણે સુંવાળીનો લોટ ખાંડથી બાંધેલો છે એટલે જ્યારે તમે તળશો ત્યારે ક્રિસ્પી નહીં થાય, પણ જેમ જેમ એ ઠંડી થશે એમ એમ એ ક્રિસ્પી થઈ જશે. તો આપણી સુંવાળી રેડી થઈ ગઈ છે. હવે બીજી નાસ્તાની રેસીપી સાથે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.